हेलो फ्रेंड्स, पूजा विद्यालय ऑनलाइन टीचिंग प्रोग्राम अंतर्गत अंग्रेजी विषय में ધોરણ 11-12 કોમર્સ અને સાયન્સમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આ વિડિયો લેક્ચરમાં આપણે રનિંગ ટોપિક કમ્પ્લીટ ધ સેન્ટેન્સનો પાર્ટ નંબર 14 નો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। એમાં ટોપિક નંબર 12 ઓફરિંગ સજેશન અથવા ઓફરિંગ એડવાઇસ અથવા સજેસ્ટિંગ, બરાબર। આ ત્રણ નામમાંથી કોઈ પણ એક નામ હોય તો તમારે સજેશન એટલે સૂચન, એડવાઇસ એટલે સલાહ માનીને આપેલ લેંગ્વેજ ફંક્શનના આધારે તમારે અધૂરા વાક્યોને કમ્પ્લીટ કરવાના રહેશે। મિત્રો, હવે આ પાર્ટ નંબર 14 અને ટોપિક નંબર 12 મિત્રો એનો ઉપયોગ જોઈએ કે જ્યારે કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓને કોઈ બાબતની સલાહ કે સૂચન કરવાનું હોય ત્યારે આ ફંક્શન એટલે ઓફરિંગ સજેશન અથવા ઓફરિંગ એડવાઇસ અથવા સજેસ્ટિંગ ફંક્શનનો ઉપયોગ થાય છે। મિત્રો, આપણે લોકોને સલાહ આપવામાં તો પાવરદાર હોઈએ, ભલે આપણે સલાહનું અનુકરણ ન કરીએ પણ બીજાને સલાહ કે સૂચન કરવામાં આપણે હંમેશા હોશિયાર હોઈએ, બરાબર। તો એ પ્રમાણે જોઈએ તો આમાં લેંગ્વેજ એલિમેન્ટ્સ એટલે કે કી વર્ડ્સની વાત કરીએ મિત્રો, તો 3 કી વર્ડ કે ફંક્શનનો મિત્રો આમાં ઉપયોગ થાય છે। પહેલું છે શુડ, કરતા પછી ક્રિયાપદના સ્થાને શુડ આવે। શુડ એ સામાન્ય સૂચન કે સલાહ એટલે સજેશન એટલે કે સૂચન કરવા માટે અથવા એડવાઇસ દર્શાવવા માટે વપરાય છે। બીજું છે ઓટ ટુ, ભાઈ ઓટ ટુ એટલે ગંભીર સૂચન કે સલાહ માટે। સ્ટ્રોંગર સજેશન એટલે સલાહ કરતાં વધારે ગંભીર બનીને ગંભીરતાથી સલાહ આપવી હોય તો એના માટે મિત્રો છે ઓટ ટુ। અને ત્રીજું છે મિત્રો હેડ બેટર, અતિ ગંભીર સૂચન કે સલાહ સ્ટ્રોંગેસ્ટ સજેશન। કયું છે? સ્ટ્રોંગેસ્ટ સજેશન હોય ત્યારે આનો ઉપયોગ થાય છે, બરાબર। હવે તમને કઈ રીતે ખબર પડે કે આ ગંભીર છે, અતિ ગંભીર? તો વાક્ય રચનાના આધારે અથવા આપેલ શબ્દોના આધારે આપણે પસંદ કરવાનું। અને તમને એવું અનુકૂળ ના આવે કે ભાઈ વોટ ટુ ક્યારે મૂકવાનું, હેડ બેટર ક્યારે મૂકવાનું, શુડ ક્યારે, તો સામાન્ય સલાહ આપી હોય ત્યારે શુડ આવે। ઓટ ટુ એટલે થોડી એનાથી વધારે ગંભીર સલાહ આપી હોય તો, અને સૌથી વધારે ગંભીર સલાહ આપી હોય તો હેડ બેટરનો ઉપયોગ કરવાનો। અને 3 ક્રિયાપદ પછી હંમેશા વર્બ 1, આ બધા શું છે? હેલ્પિંગ વર્બ, સહાયકારક ક્રિયાપદ મિત્રો। અને સહાયકારક ક્રિયાપદ પછી વર્બ 1 આવે, મૂળ ક્રિયાપદ એટલે કર્તાને પછી શુડ, ઓટ ટુ અથવા હેડ બેટર, અને એના પછી વર્બ 1, અને ત્યાર પછી અન્ય શબ્દોની વાક્ય રચના તમારે સિલેક્ટ કરવાની હોય છે આમાં, બરાબર। તો 3 શબ્દો યાદ રહે મિત્રો, ઓફરિંગ સજેશન અથવા ઓફરિંગ એડવાઇસ। મિત્રો, આ વારંવાર પૂછાય પરીક્ષામાં, 11 અને 12માની જે એકમ કસોટી પૂછાઈ એમાં આ ટોપિક ઘણીવાર પૂછાયો છે। આપણે તમને લેંગ્વેજ ફંક્શન વખતે અને રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ વખતે આનો ઉપયોગ સમજાયેલો, ઓફરિંગ સજેશન, એડવાઇસ અને સજેસ્ટિંગનો મિત્રો ખ્યાલ આવ્યો? તો એના માટે શુડ, ઓટ ટુ અને હેડ બેટર આ 3 શબ્દો યાદ રાખવાના છે। આ 3 શબ્દોમાંથી કોઈ પણ એક શબ્દ આવે એટલે તમારે સમજવાનું કે ઓફરિંગ સજેશન અથવા એડવાઇસ છે। ચલો મિત્રો, આગળ જોઈએ, આપણે વાક્ય રચના જોઈ લઈએ એકવાર કે જેથી તમને વધુ ખ્યાલ આવે। તો સ્ટ્રક્ચર જોઈ લો મિત્રો, ત્રણેયની વાક્ય રચના સમાન છે। પહેલાં સબ્જેક્ટ એટલે કર્તા આવશે, શુડ પછી વર્બ 1 મૂળ ક્રિયાપદ, ઓબ્જેક્ટ અને અન્ય। ઓટ ટુ, આટલું યાદ રાખજો, ઓટની સાથે હંમેશા ટુ આવશે, શુડ પછી ટુ નહીં આવે મિત્રો, પણ ઓટ પછી કમ્પલસરી ટુ આવે। એટલે કદાચ પરીક્ષામાં ઓટ આપ્યું હોય અને ટુ ન આપ્યું હોય તો જવાબ ખોટો, અને ઓટ સાથે ટુ આપ્યું હોય તો એ જવાબ સાચો। આવું બી પરીક્ષામાં પૂછી શકાય, ધ્યાન રાખજો, કારણ કે વિકલ્પ પસંદ કરવાનો છે તમારે। સબ્જેક્ટ પછી ઓટ ટુ, વર્બ 1 આવશે એમાં બી, એટલે મૂળ ક્રિયાપદ, કર્મ અને અન્ય। ત્રીજામાં સબ્જેક્ટ, હેડ બેટર આવશે મિત્રો, પછી વર્બ 1 મૂળ ક્રિયાપદ આવશે, ઓબ્જેક્ટ અને અન્ય। ત્રણેયની વાક્ય રચના મિત્રો સમાન છે, પણ ઉપયોગમાં થોડો તફાવત છે। અને ભલે તમે સમજણ ન પડે તો તમે શુડનો પણ ઉપયોગ કરી શકો, ઓટનો મિત્રો ઉપયોગ કરી શકો,
અને હેડ બેટરનો પણ તમે ઉપયોગ કરી શકો છો, એટલે એમાં ગભરાતા નહીં. અને તમારે સિલેક્શન કરવાનું છે હવે તો, એટલે તમારે શું ઉપયોગ કરવો એ તમારે યાદ રાખવાની જરૂર નથી. ખ્યાલ આવી ગયો? હવે તો ABCD વિકલ્પ છે ને, એટલે તમારે શૂટ લખવું, ઓટું લખવું કે હેડ બેટર લખવું એ તમારે યાદ રાખવાની જરૂર નથી. તમને એક વાક્ય રચના આપેલી હશે, પણ એટલું યાદ રાખજો કે શૂટ પછી વર્બ 1 હોય, ઓટું પછી વર્બ 1 અને હેડ બેટર પછી વર્બ 1 આવે. પછી હેડ બેટર હેડ બેઝ પણ ના ચાલે. સમજ પડી ને? એટલે આ રીતનું તમારે વાક્ય રચના યાદ રાખવાની. જોઈ લઈએ એક્ઝામ્પલ કઈ રીતે બને તે. તો યુ આર સિક, તમે બીમાર છો. યુ શુડ કન્સલ્ટ એ ડૉક્ટર. તમે બીમાર છો એટલે આપણે એને ડૉક્ટરની કન્સલ્ટ એટલે સલાહ લેવાની સૂચન કર્યું. યુ આર સિક, યુ ઓટ ટુ કન્સલ્ટ એ ડૉક્ટર. આ બી સાચું જ મિત્રો. યુ આર સિક, તમે બીમાર છો. યુ હેડ બેટર કન્સલ્ટ એ ડૉક્ટર. એ પણ જવાબ સાચો મિત્રો. ખ્યાલ આવે ને? એટલે તમારે ગભરાવા નથી કે ભાઈ સૂચન સામાન્ય છે, ગંભીર છે, અતિ ગંભીર છે. તમારે વાક્ય રચના યાદ રાખવાની. શુડ, ઓટ ટુ અને હેડ બેટર આવે છે, આટલું સમજીને તમારે આગળ વધવાનું. યોર રિઝલ્ટ ઇઝ પુઅર. તમારું પરિણામ ખરાબ છે, આપણે એને થોડું ગંભીરતાથી લીધું એટલે ઓટ ટુ લખાઈ જુઓ. યુ ઓટ ટુ વર્ક હાર્ડ. તમારે સખત મહેનત કરવી જ જોઈએ. જોઈએ અને કરવી જ જોઈએ. શુડ એટલે જોઈએ અને ઓટ ટુ એટલે કરવી જ જોઈએ એમ. વધારે આવે ભારપૂર્વક. અને યુ શુડ વર્ક હાર્ડ એ બી સાચું જ છે મિત્રો. યુ હેડ બેટર વર્ક હાર્ડ એ બી એમાં સાચું છે. કોઈ તમને ખોટું કહી શકે નહીં જો તમારે જવાબ લખવો હોય તો. ત્યાર પછી હી ફેલ ઇન ધ એક્ઝામ, તે પરીક્ષામાં નપાસ થયો છે. તો હી હેડ બેટર વર્ક હાર્ડ, નપાસ થયો એટલે આપણે ગંભીરતાથી લીધી એટલે હેડ બેટર આપ્યું. હી હેડ બેટર વર્ક હાર્ડ, એને સખત મહેનત કરવી એ વધારે સલાહભર્યું છે. હેડ બેટર એટલે વધારે સલાહભર્યું છે, સૂચન છે, સલાહ છે. હી શુડ વર્ક હાર્ડ બી ચાલે. હી વોટ ટુ વર્ક હાર્ડ એ બી સાચું મિત્રો. પણ ફેલ થયો એટલે આપણે થોડા વધારે ગંભીરતાથી એટલે હેડ બેટર લીધું છે. ઇફ યુ આર સિક ફોર એ વીક, અઠવાડિયા સુધી તમે બીમાર હોય તો આ બીમાર હોવાનું અઠવાડિયા સુધી એટલે વધારે ગંભીર એટલે વોટ ટુ પસંદ કર્યું. યુ વોટ ટુ ટેક લીવ એન્ડ ટેક એટ હોમ. યુ વોટ ટુ ટેક લીવ એન્ડ ટેક રેસ્ટ એટ હોમ. તમારે રજા લેવી જોઈએ અને ઘરે આરામ કરવો જોઈએ. બે વસ્તુ બતાવી છે. શુડમાં એન્ડ હોવું એ કમ્પલસરી મિત્રો. આમાં બે વિકલ્પ એટલે એન્ડથી જોડીને આપીશ તમને. સી વોન્ટ્સ ટુ ગો ટુ ઇંગ્લેન્ડ. સી વોન્ટ્સ ટુ ગો ટુ ઇંગ્લેન્ડ જવા માગે છે. તો હી હેડ બેટર જોઈન IELTS ક્લાસ. જો તેને ઇંગ્લેન્ડ જવું હોય તો સી હેડ બેટર જોઈન IELTS ક્લાસીસ. તો એને IELTS ક્લાસીસ જોઈન કરવા વધારે સલાહ ભર્યા છે, વધારે આવકારદાયક છે. હવે તમે શુડ લખવું તો લખાય, સી શુડ જોઈન. ઓટ ટુ લખવું તો લખાય, હી વોટ ટુ જોઈન. પણ ઇંગ્લેન્ડ જવાની વાત છે એટલે આપણે એને વધારે સલાહ ઊંચી આપી કે ભાઈ હેડ બેટર. એટલે તમારે ક્યારે શુડ વાપરવું, ક્યારે વોટ ટુ વાપરવું અને ક્યારે હેડ બેટર એ તમારે ચિંતા કરવાની જરૂર નથી. કેમ કે તમને ABCD 4 વિકલ્પ હવે આપેલા હશે અને 4માંથી તમારે એક વિકલ્પ પસંદ કરવાનો છે. પણ વાક્ય રચના ધ્યાન રાખવાની. વાક્ય તમારે શુડ પછી વર્બ 1 આવે, ઓટ સાથે ટુ ફરજિયાત આવે, પછી V1 આવે અને હેડ બેટર પછી વર્બ 1 આવે. આટલું તમારે ધ્યાન રાખવાનું. બીજી વાક્ય રચના તમારે પકડવાનું રહેશે નહીં. બરાબર? ટોપિક સારો જ મિત્રો. અને આપણે ઘણાને સલાહ આપીએ છીએ કે એ શુડ વર્ક હાર્ડ, તમારે મહેનત કરવી જોઈએ. ઇફ યુ વોન્ટ નહીં આપતા ઘણા. ઇફ યુ વોન્ટ ટુ ગેટ મોર માર્ક્સ ઇન ઇંગ્લિશ, જો તમારે અંગ્રેજીમાં વધારે માર્ક્સ મેળવવા હોય તો યુ શુડ વર્ક હાર્ડ ઇન ઇંગ્લિશ. યુ શુડ વર્ક હાર્ડ ઇન ઇંગ્લિશમાં મહેનત કરવી જોઈએ. યુ શુડ કોન્ટેક્ટ યોર ઇંગ્લિશ ટીચર. તમારા ઇંગ્લિશ ટીચરનો કોન્ટેક્ટ કરવો જ જોઈએ. એટલે આ રીતે આપણે સલાહ આપી જ છે બધાને. શુડ વડે, ઓટ ટુ વડે અને હેડ બેટર. એટલે તમારે આમાં કંઈ વાક્ય રચના મોટી નથી મિત્રો, યાદ રાખવા જેવી. ખાલી કન્જેક્શન યાદ રાખશો તો બી તમારે આમાં સહેલાઈથી માર્ક્સ મળી જશે મિત્રો. જોઈએ હવે તરફ એક્ઝામ્પલ તરફ જઈએ આપણે. એક્સરસાઇઝ નંબર 12 મિત્રો. એક્સરસાઇઝ નંબર 12. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન. કયું ફંક્શન તો મિત્રો? એક્સપ્રેસિંગ, ઓફરિંગ સજેશન, ઓફરિંગ એડવાઇસ અથવા સજેસ્ટિંગ
અથવા શોઈંગ સજેશન તો એ ચાલે મિત્રો. બરાબર. હવે આમાં શું છે, તમારે સિલેક્શન કરવાનું આવશે, તો પણ આપણે પેલો જવાબ લખી દઈએ અને પછી તમને ઓપ્શન પણ બતાવું કઈ રીતે પરીક્ષા પૂછ્યા છે. શીતલ ઇઝ વીક, બ્રેકેટમાં તમને આપ્યું છે કે ઓફરિંગ એડવાઇસ, આ રીતનું તમને કૌંસમાં લખેલું હશે ફંક્શનનું નામ. શીતલ ઇઝ વીક, અશક્ત છે, વીક છે, તો શું સલાહ આપશો બોલો? શીતલ છે, ત્રીજો પુરુષ વચન, એટલે આપણે એને સલાહ આપવા માટે સી લખીશું. સહેલું, આપણે સાદો શબ્દ સુડ જ લઈ લઈએ એટલે માથાકૂટ નહીં મિત્રો. બોલો, વીક હોય આપણે શું આરામ કરવાનું કહી દઈએ, ટેક રેસ્ટ. શીતલ ઇઝ વીક, શી શુડ ટેક રેસ્ટ. શી શુડ ટેક રેસ્ટ, એને આરામ કરવો જોઈએ, સલાહ. ચલાઈ ગયું. હવે આને તમે પરીક્ષામાં કઈ રીતે પૂછ્યા છે, મેં તમને કહ્યું તે. હવે આ ઓબ્જેક્ટિવ ટાઈપ થઈ ગયો મિત્રો, તો વિકલ્પ તરીકે પૂછાય છે, તો આમાં એ વિકલ્પ આપ્યો હશે જવાબ, ત્યાર પછી બી પછી વિકલ્પ આપ્યો હશે, સી પછી વિકલ્પ હશે જવાબ, અને ડી પછી વિકલ્પ હશે. બરાબર. 4 વિકલ્પ અને એમાંથી એક સાચો જવાબ, 3 ખોટા. તો હું તમને જવાબ બનાવીને શીખવાડું સમજો. શીતલ ઇઝ વીક, she cannot run fast. ચલો યાદ રહ્યું, she cannot run fast. બીજું, શીતલ ઇઝ વીક, she will not લખી દઈએ આપણે, she will not go to school. she will not go to school, સ્કૂલે જશે નહીં. સી લખીએ આપણે, શીતલ ઇઝ વીક, she does not take rest. ત્રીજું વાક્ય લીધું, શીતલ ઇઝ વીક, she should take rest. શુડ આવ્યું. આ 4 જવાબ થાય મિત્રો. આજે પરીક્ષામાં પૂછાય. આવા અલગ અનેક પ્રકારના વિકલ્પ હોઈ શકે. આ મેં વિકલ્પ બતાવ્યા છે. તો શીતલ ઇઝ વીક, she cannot go to school, એટલે cannot આવ્યું એટલે આ ખોટું થઈ ગયું મિત્રો. will આવ્યું, she will not go to school, એટલે આ ખોટું થઈ ગયું. she does not take rest, આરામ કરતી નથી. does not ના આવવું જોઈએ એટલે ખોટું થઈ ગયું. she should take rest, should આવ્યું એટલે સાચું. should ની જગ્યાએ ought to હોત, she ought to take rest, એ બી સાચું. અને had better આપ્યું હોત, she had better take rest, આ સાચું. એટલે 3માંથી કોઈ પણ શબ્દ આપેલો હોય તો એ ઓફરિંગ સજેશન છે, એટલે જવાબ સાચો કહેવાય. ખ્યાલ આવી ગયો? આ રીતે તમારે સાચા જવાબ સિલેક્ટ કરીને લખવાના થાય મિત્રો. બીજું વાક્ય જોઈ લે મિત્રો, ફોર વિનિંગ ધ કોમ્પિટિશન. હવે આમાં શબ્દો આપેલા છે, કરતાં એવું કશું આપ્યું નથી, તો આપણે એને સલાહ આપીએ, ફોર વિનિંગ ધ કોમ્પિટિશન. તો યુ લઈએ, આજ્ઞાર્થ વાક્ય હોય આપણે યુ લઈ લેવાનું. સી લખવું હોય તો લખાય, હી લખવું હોય તો લખાય. ફોર વિનિંગ ધ કોમ્પિટિશન, કોમ્પિટિશન જીતવા માટે તમારે શું કરવું જોઈએ? તો કર્તા તરીકે આપણે યુ લઈ લઈએ. બોલો, યુ. ought to લખી દઈએ. ચલો, અથવા હેડ બેટર લખવું તો લખાય, શુડ લખવું તો લખાય. શું કરવું જોઈએ? ફોર વિનિંગ ધ કોમ્પિટિશન યુ ought to પ્રેક્ટિસાઇઝ મોર એન્ડ મોર. બોલો, સીધું વર્બ આવે, પ્રેક્ટિસાઇઝ મોર એન્ડ મોર. ફોર વિનિંગ ધ કોમ્પિટિશન યુ ought to પ્રેક્ટિસાઇઝ મોર એન્ડ મોર. મોર એન્ડ મોર એટલે વધુને વધુ તમારે પ્રેક્ટિસ કરવી જોઈએ. બીજો જવાબ લખો તો લખાય, ફોર વિનિંગ ધ કોમ્પિટિશન યુ શુડ જોઈન ધ સ્પોર્ટ્સ ક્લબ. યુ શુડ જોઈન ધ સ્પોર્ટ્સ ક્લબ, અથવા યુ ought to જોઈન ધ સ્પોર્ટ્સ ક્લબ, અથવા યુ હેડ બેટર જોઈન ધ સ્પોર્ટ્સ ક્લબ. સ્પોર્ટ્સ ક્લબમાં જોડાઓ, એ બધું સલાહ કર્યું છે. ચલો, ફોર વિનિંગ ધ કોમ્પિટિશન યુ શુડ વર્ક હાર્ડ, એ બી સાચું છે. યુ શુડ વર્ક હાર્ડ અથવા યુ ought to વર્ક હાર્ડ, આ એ ચાલે મિત્રો. દિવ્યા, ત્રીજું વાક્ય મિત્રો, દિવ્યા ઇઝ કેરલેસ. બરાબર. હવે દિવ્યા ત્રીજો પુરુષ એકવચન છે, એટલે આપણે સી લખવાનું થશે. પછી આપણે શુડ લખી દઈએ, સીધામ સીધું. આપણે શું કરવું જોઈએ? બોલો, કેરલેસ છે તો તેને કેરફુલ બનવું જોઈએ, આપણે એવી સલાહ આપીએ.
તો દિવ્યા ઇઝ કેરલેસ, સી શુડ બી કેરફુલ. સીધું કેરફુલ, લેસની જગ્યાએ ફૂલ કરી દેવાનું. દિવ્યા ઇઝ કેરલેસ, સી શુડ બી કેરફુલ, સી વોટ ટુ બી કેરફુલ. શુડ પછી બી લીધું વર્ગ તરીકે V1, કારણ કે વિશેષણની આગળ આ એડજેક્ટિવ છે, એની આગળ ક્રિયાપદ તમારે બી લીધું શુડ જોડે. દિવ્યા ઇઝ કેરલેસ, સી શુડ બી કેરફુલ. દિવ્યા ઇઝ કેરલેસ, બેદરકાર છે, સી શુડ concentration, she should take concentration in the business. એવું સાચું છે. પણ બધા લાંબા વાક્યો સિલેક્ટ કરવા, એના કરતાં ટૂંકા વાક્યો અને સાદા વાક્યો તમારે લખવા. હવે તમારે લખવાનું કેમ મિત્રો? ABCD વિકલ્પ આપ્યો છે. શુડ પસંદ કરી લો, ઓટ ટુ પસંદ કરી લો, અથવા હેડ બેટરવાળું વાક્ય, ત્રણમાંથી જે એક વાક્ય હોય પસંદ કરીને જવાબ લખી નાખો. એટલે તમારે હવે ચિંતા નથી મિત્રો. અને આની કોઈ વાક્ય રચના બહુ અકબડ બી નથી, એટલે તમને કોઈ તકલીફ પડે એવું નથી. ટુ ઇમ્પ્રૂવ યોર ઇંગ્લિશ, ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરવા માટે. ચોથું વાક્ય મિત્રો, ટુ ઇમ્પ્રૂવ યોર ઇંગ્લિશ. યુ આર એટલે કરતા તરીકે આપણે શું લઈશું? યુ. બોલો. ત્યાર પછી શુડ, બરાબર. શું કહેશું આપણે એને? ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરવા માટે. તો ટુ ઇમ્પ્રૂવ ઇંગ્લિશ યુ શુડ જોઈન. લો સીધી સીધું સમજ જોડાવાનું કહેશો તમે. અંગ્રેજી સુધારવા માટે ક્યાં જશો તમે? યુ શુડ જોઈન ધ સ્પોકન ઇંગ્લિશ ક્લાસ. સાદું સીધું વાક્ય. ટુ ઇમ્પ્રૂવ યોર ઇંગ્લિશ યુ શુડ જોઈન ધ સ્પોકન ઇંગ્લિશ ક્લાસીસ. યુ ઓટ ટુ જોઈન ધ સ્પોકન ઇંગ્લિશ ક્લાસીસ. યુ હેડ બેટર જોઈન ધ સ્પોકન ઇંગ્લિશ ક્લાસીસ. આ સાદો સીધો જવાબ મિત્રો. બીજી તો જવાબ લખવો તો લખાય. ટુ ઇમ્પ્રૂવ યોર ઇંગ્લિશ યુ શુડ રીડ ઇંગ્લિશ ન્યૂઝપેપર. યુ શુડ રીડ ઇંગ્લિશ ન્યૂઝપેપર ડેઈલી લખો, ના લખો ચાલે. અંગ્રેજી સુધારવા માટે બીજો જવાબ બને. ટુ ઇમ્પ્રૂવ યોર ઇંગ્લિશ યુ શુડ ટોક ઇન ઇંગ્લિશ વિથ યોર ફ્રેન્ડ્સ. યુ શુડ ટોક ઇન ઇંગ્લિશ વિથ યોર ફ્રેન્ડ્સ. તમારા મિત્રો સાથે તમારે અંગ્રેજીમાં વાતચીત કરવી જોઈએ, જેથી કરીને તમે તમારું અંગ્રેજી ઇમ્પ્રૂવ કરી શકો. યુ શુડ સ્પીક ઇન ઇંગ્લિશ વેન એવર યુ ગેટ ધ ચાન્સ. આવું લાંબુ વાક્ય લખો તો લખાય. તો યુ શુડ ટ્રાય ટુ સ્પીક ઇન ઇંગ્લિશ. યુ શુડ ટ્રાય ટુ સ્પીક ઇન ઇંગ્લિશ. અનેક જવાબ બને મિત્રો. આ મલ્ટી આન્સર ટોપિક તો પહેલાં મેં તમને કહ્યું છે, એકથી વધુ જવાબ બને મિત્રો આમાં, બરાબર. એટલે આ જવાબ ટોપિક સહેલો છે, તમે સહેલાઈથી આમાં પૂરેપૂરા માર્ક્સ મેળવી દઈ શકો છો. પાંચમું વાક્ય હેડ બેટર આપ્યું છે. હવે હેડ બેટર હોય કે ઓટ ટુ હોય કે શુડ, આપણને કોઈ મિત્રો ફરક નથી, પણ એટલું યાદ રાખવાનું કે હેડ બેટર પછી વર્બ 1 આવે, મૂળ ક્રિયાપદ. તો વી હેડ બેટર ટેક રેસ્ટ, વી હેડ બેટર કન્સલ્ટ ધ ડોક્ટર, વી હેડ બેટર ગો ટુ ધ સ્કૂલ, વી હેડ બેટર બોલો પ્લે ક્રિકેટ, વી હેડ બેટર સ્પીક ઇન ઇંગ્લિશ. અનેક જેટલા જવાબ તમે લખો મિત્રો આચા થાય એમાં. વર્બ 1 આવવું જોઈએ અને અન્ય શબ્દો. વી હેડ બેટર વર્ક હાર્ડ ઇન ઇંગ્લિશ. સામાન્ય વાક્ય. વી હેડ બેટર વર્ક હાર્ડ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ અથવા ઇન ઇંગ્લિશ. વી હેડ બેટર રાઇટ એન એસે ઇન ધ ઇંગ્લિશ. આ એ સાચું છે. અંગ્રેજીમાં નિમ્ન લખવું વધારે સલાહ ભર્યું છે. વી હેડ બેટર સિલેક્ટ સેક્શન એ. વી હેડ બેટર સિલેક્ટ સેક્શન એ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. એટલે અનેક જવાબ મિત્રો પણ હેડ બેટર પછી વી હેડ બેટર પ્લે ક્રિકેટ એ સાચું છે. વી હેડ બેટર વોચ એ ટીવી સિરિયલ. ખ્યાલ આવી ગયો? એટલે આવા અનેક જવાબ બને મિત્રો. ત્યાર પછી છઠ્ઠું, એઝ અ સ્ટુડન્ટ
યુ આપેલું છે. સ્ટુડન્ટ તરીકે તમારે શું કરવું જોઈએ? તો એઝ અ સ્ટુડન્ટ યુ શુડ લો, ઓટ ટુ લો, હેડ બેટર લખો. ચલો શુડ લઈ લઈએ મિત્રો આપણે, સૌથી સારામાં સારું. યુ શુડ બોલો શું કરવું જોઈએ? એઝ અ યુ શુડ બી રેગ્યુલર ઇન ધ ક્લાસ. કેર યુ શુડ બી રેગ્યુલર ઇન ધ ક્લાસ. એઝ અ યુ શુડ બી રેગ્યુલર ઇન ધ ક્લાસમાં સ્ટુડન્ટ રેગ્યુલર હોવો જોઈએ. યુ ઓટ ટુ બી રેગ્યુલર ઇન ધ ક્લાસ. યુ હેડ બેટર બી રેગ્યુલર ઇન ધ ક્લાસ. એઝ અ સ્ટુડન્ટ યુ શુડ વર્ક હાર્ડ. એક બીજા તમારે સખત મહેનત કરવી જોઈએ. યુ ઓટ ટુ વર્ક હાર્ડ. એઝ અ સ્ટુડન્ટ યુ શુડ રીડ 6 hours a day. યુ શુડ રીડ 6 hours a day. દિવસમાં 6 કલાક તમારે વાંચન કરવું જોઈએ. આપણે સલાહ જ આપવાની, ભલે પછી એ સલાહને તમે અમલમાં મૂકો યા ના મૂકો મિત્રો, ખબર પડી? સલાહ આપવા આપણે પાવરફુલ છે. અનેક પ્રકારના શબ્દો આપણા મગજમાં સેવ થઈ જાય. એઝ અ સ્ટુડન્ટ યુ શુડ ઓબે યોર ટીચર્સ. યુ શુડ ઓબે યોર ટીચર. યુ શુડ રિસ્પેક્ટ યોર ટીચર્સ. એ તમારી ફરજ છે, સલાહ આપવાનું છે. યુ શુડ રિસ્પેક્ટ યોર ટીચર. તમારા ટીચરને સલાહ આપવી જોઈએ. એઝ અ સ્ટુડન્ટ યુ શુડ join the coaching classes. You should join the spoken English classes. આ બધા જવાબ લખાય. અને સૌથી સારામાં સારો યુ શુડ વર્ક હાર્ડ ઇન ઇચ એન્ડ એવરી સબ્જેક્ટ. એવું લાંબુ લખવું તો લખી શકાય. એઝ અ યુ શુડ બી રેગ્યુલર. યુ શુડ બી કેરફુલ. યુ શુડ બી એક્ટિવ. આવા અનેક જવાબ તમે લખી દઈ શકો મિત્રો. ખ્યાલ આવ્યો? 7મું વાક્ય યુ શુડ કરતા ક્રિયાપદ બી આપ્યું. હવે વર્બ 1 લેવાનું છે. તમારે તો જવાબ સિલેક્ટ કરવાના છે, એટલે કોઈ વાંધો નથી. યુ શુડ, શુડ પછી બોલો શું કરો છો તમે? 10 જવાબ આપણે ઉપરના જે જવાબ જવાબ જે આપણે સોલ્વ કર્યા એ જવાબ આમાં ગમે તે જવાબ તમે લખી દઈ શકો છો. કરતા ક્રિયાપદ છે. યુ શુડ વર્ક હાર્ડ. યુ શુડ કન્સલ્ટ એ ડોક્ટર. યુ શુડ ગો ટુ ધ સ્કૂલ રેગ્યુલરલી. યુ શુડ ઇમ્પ્રૂવ યોર હેન્ડ રાઇટિંગ. તો બધા અનેક જવાબ થાય મિત્રો. યુ શુડ ઇમ્પ્રૂવ યોર હેન્ડ રાઇટિંગ. અક્ષરો તમારા સુધારવા જોઈએ. યુ શુડ સ્પીક ઇન ઇંગ્લિશ વિથ યોર ફ્રેન્ડ્સ. યુ શુડ રાઇટ યોર હોમવર્ક ઇન ટાઈમ. યુ શુડ સબમિટ યોર હોમવર્ક ઇન ટાઈમ. અનેક જવાબ. તમારે શું કરવું જોઈએ? તો યુ શુડ સીધો જવાબ વર્ક હાર્ડ. યુ શુડ એવોઇડ એટલે લખી શકાય, પણ નેગેટિવ મિનિંગ થઈ જાય પછી. એના કરતાં ટૂંકા જવાબ પસંદ કરવા સારા. યુ શુડ કન્સલ્ટ યોર. યુ શુડ રિસ્પેક્ટ યોર ટીચર. લો આ એ સાચું છે. યુ શુડ ઓબે યોર પેરેન્ટ્સ. તમારા માતા પિતાનું આજ્ઞાનું તમારે પાલન કરવું જોઈએ. યુ શુડ ઓબે યોર પેરેન્ટ્સ. હવે તો તમારે વિકલ્પ થઈ ગયા મિત્રો. આમાં ABCD વિકલ્પ આપેલા હશે અને સાચો વિકલ્પ લખવાનો થાય એટલે તમારે હવે વધારે ઝંઝટ નહીં, કારણ કે 4 જવાબ આપેલા જ છે. જવાબ લખવાની જગ્યાએ જવાબ સિલેક્ટ કરવાનો થાય અને જવાબ સિલેક્ટ કરવાનો હોવાથી ખાલી શુડ, ઓટ ટુ કે હેડ બેટર આ 3માંથી કોઈ પણ વસ્તુ તમને આપી હોય એટલે સમજવાનું કે ભાઈ ઓફરિંગ સજેશન છે. અને બ્રેકેટમાં બી તો નામ આપેલું જ હોય છે અહીંયા. ઓફરિંગ સજેશન અથવા ઓફરિંગ સજેશન આપ્યું હોય અથવા ઓફરિંગ એડવાઇસ અથવા એકલું સજેસ્ટિંગ આપ્યું હોય. આ 3 નામ છે આના. એટલે સમજીને આપણે ફટાક દઈને સાચો જવાબ સિલેક્ટ કરી લેવાનો. પણ તમારે યાદ શું રાખવાનું? આપેલ શબ્દો. કયા શબ્દો? શુડ, ઓટ ટુ અને હેડ બેટર. જે વાક્યમાં આવે એ સજેશન દર્શાવે છે, એ એડવાઇસ દર્શાવે છે. આટલું આપણે ખાસ યાદ રાખવાનું છે. બરાબર મિત્રો? તો આજે આપણે મેઇન જે 12 ટોપિક હતા મિત્રો, 1 થી 12, એ 12 ટોપિક આપણે અહીંયા પૂરા કરીએ છીએ. અને 12મા ટોપિકમાં આપણે ઓફરિંગ સજેશન, ઓફરિંગ એડવાઇસ અથવા સજેસ્ટિંગ નો ટોપિક લેંગ્વેજ ફંક્શન આજે આપણે શીખ્યા મિત્રો. બરાબર? તો આજે મિત્રો આજે 7 વાક્યો આપેલા છે. તો 7 વાક્યો તમારે
આપેલ વાક્ય રચનાને આધારે સમજીને તમે તમારી રીતે તમારા ચોપડામાં હોમવર્ક તરીકે આ જવાબ લખશો. બરાબર, પહેલાં એની વાક્ય રચના સમજી લેજો અને મેં તમને જે જવાબ બનાવ્યા એ કરતાં અનેક જવાબ મેં તમને શીખવાડ્યા. બરાબર, અને તમે જાતે હવે આના જવાબ તમારા ચોપડામાં લખજો, જેથી કરીને તમને આની વધુ પ્રેક્ટિસ થઈ જાય. બરાબર, તમારા જવાબ સાચા છે કે ખોટા, બરાબર, કંઈ ભૂલ હોય અને એવું લાગે કે ભાઈ સરને બતાવવા જેવું છે તો એના આન્સર લખીને તમે લેતા આવજો અને મારું ધ્યાન દોરજો. હજુ છતાં પણ જો કોઈ ટૉપિકમાં સમજણ ન પડે તો પણ મારું મિત્રો ધ્યાન દોરો. પણ આમાં પ્રેક્ટિસ મહત્ત્વની મિત્રો. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એ ટૉપિક 5 માર્ક્સનું, 12 કોમર્સમાં, 12 સાયન્સમાં 4 માર્ક્સનું છે, 11 અને 12 સાયન્સમાં 3 માર્ક્સનું પૂછાય. તો અને એમાં આ વર્ષે પણ ઓબ્જેક્ટિવ થઈ ગયું છે ABCD 4 ધોરણમાં મિત્રો. 11 અને 12 કોમર્સ અને સાયન્સમાં આ ટૉપિક ABCD 4 વિકલ્પમાંથી એક વિકલ્પ પસંદ કરીને લખવાનું થાય છે. અધૂરા વાક્યો તમારે જાતે હવે પૂરા કરવાના થશે નહીં. આપેલા 4માંથી એક જવાબ સાચો છે, 3 ખોટા છે, તો સાચો જવાબ તમે શોધીને લખી શકતા હોય તો તમને એક પૂરો માર્ક્સ મળી જશે. ખાલી જવાબ જ તમારે લખવાનો રહેશે, જવાબ શોધીને સિલેક્ટ કરીને. એટલે આ ટૉપિક તમારા માટે હવે સરળ થઈ ગયો છે. છતાં પણ હું તમને આ જે હોમવર્ક છે એ તમે જાતે પ્રેક્ટિસ કરશો તો વધારે સારું મિત્રો. બરાબર, તો મિત્રો હવે આગળની વાત કરીએ આપણે આમાં. તો ત્યાર પછી હવે જે 1 થી 6 ટૉપિક મેં તમને પહેલાં શીખવાડ્યા હતા મિત્રો. કેટલા? 1 થી 6, બરાબર. અને 1 થી 6 શીખવાડ્યા પછી મેં તમને એક્સરસાઇઝ નંબર 1 આવી શીખવાડી હતી, યાદ હોય તો. 30 જેટલા વાક્યો આપણે પ્રેક્ટિસ કરવા માટે તમને આપ્યા હતા. અને ત્યાર પછી આપણે 7થી શરૂ કર્યા અને 7થી 12 આ 12મો ટૉપિક છે મિત્રો આવ્યો. અને 12મો ટૉપિક આપણે ચાલી ગયો અને 12 ટૉપિક પૂરા થઈ ગયા પછી આપણે મિક્સ એક્સરસાઇઝ નંબર 2ની ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. હવે આની અંદર આપણે જે 6 ટૉપિક ભણ્યા, આગળના નહીં, 1 થી 6ની તો પ્રેક્ટિસ મેં તમને પહેલાં કરાવી દીધી મિત્રો. બરાબર, 30 જેટલા વાક્યોની મેં પ્રેક્ટિસ તમને કરાવી અને તમને લખવા પણ જવાબ આપ્યા હતા. હવે જે 7થી 12 જે ટૉપિક ચાલ્યા આપણે, અને 7થી 12માં જે ટૉપિક થયા છે એની મિક્સ એક્સરસાઇઝ અહીં મેં તમને આપી છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, અધૂરા વાક્યોને પૂરા કરો એ પ્રમાણે. હવે આ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પૂરા કરવાની જગ્યાએ તમને સિલેક્શન કરવાનું પૂછાયું મિત્રો. સિલેક્શન એટલે ખબર પડી ABCDમાંથી વિકલ્પ પસંદ કરવાનું. તો કઈ રીતે વિકલ્પ પસંદ કરવાનો અને કઈ રીતે જવાબ લખવાના, કઈ રીતે જવાબ સિલેક્ટ કરવાના એ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં મિત્રો હવે શીખવાડીશ. બરાબર, આમાં પણ લગભગ 30 જેટલા વાક્યો છે, 25 થી 30 વાક્યો. પણ 7થી 12 જે ટૉપિક લેંગ્વેજ ફંક્શનના કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં શીખવાડ્યા એ જ ટૉપિક આમાં આપેલા છે. બરાબર, એટલે એટલા તમે આવતા લેક્ચર તમે જોશો તો મિક્સ એક્સરસાઇઝમાં તો આગળના 6 જે ટૉપિક છે 7, 8, 9, 10, 11 અને 12 એનું તમને રિવિઝન આમાં થોડું જોવા મળશે. કદાચ કોઈ તમે વિડીયો જોવામાં મિસ થઈ ગયા હોય તો નેક્સ્ટ લેક્ચરમાં મિત્રો આ મિક્સ એક્સરસાઇઝ આપણે જ્યારે સોલ્વ કરીશું ત્યારે બધાની વાક્યરચના આપણે યાદ કરવી પડશે, બધાના કીવર્ડ યાદ કરવા પડશે અને એ પ્રમાણે આપણે આગળ જવાબ કઈ રીતે લખવા એ હું તમને શીખવાડીશ, અથવા જવાબ કઈ રીતે સિલેક્ટ કરવા એ તમને શીખવાડીશ. તો આ લેક્ચરમાં મિત્રો આટલું જ. પણ આશા રાખું છું કે આ જે હોમવર્ક છે એ હોમવર્ક મિત્રો તમે તમારા ચોપડામાં લખીને પૂરું કરી દેજો. બરાબર, તો આ વિડીયો લેક્ચર મિત્રો આજે આટલું જ. થેન્ક યુ. સી યુ અગેન ફ્રેન્ડ્સ.